નમસ્કાર. સાદા વર્તમાન કાળની એક્ટિવ વોઇસથી પેસિવ વોઇસ અથવા પેસિવ વોઇસથી એક્ટિવ વોઇસની આજની સિરીઝમાં અથવા અપડેટમાં આઈ દીપક સોની વેલકમ યુ ઓલ. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે શું? તો ક્રિયા કરનાર જ્યારે હાજર હોય પહેલા સ્થાન ઉપર, ક્રિયા કરનાર હાજર હોય પહેલા સ્થાન પર તો એક્ટિવ વોઇસ. ક્રિયા કરનાર હાજર નથી પહેલા સ્થાન ઉપર તો પેસિવ વોઇસ. ઉદાહરણ તરીકે આગળ વધીએ. હું વિડીયો બનાવું છું, ક્રિયા બનાવવાની થાય છે, હું બનાવું છું અને હું પહેલા સ્થાન પર હું તરીકે રજૂ થાઉં છું તો એક્ટિવ વોઇસ. આ બાજુ જઈએ તો વિડીયો મારા દ્વારા બનાવાય છે. વિડીયો પોતે ક્રિયા કરતો નથી, જે ક્રિયા કરે છે એ પહેલા સ્થાન ઉપર આપો તો એક્ટિવ વોઇસ. જે શબ્દ પોતે ક્રિયા નથી કરતો અને પહેલા સ્થાન ઉપર છે એ પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ઇત્તુસો કોન્સેપ્ટ આટલો જ છે. જો ક્રિયા કરનાર શબ્દ પહેલા સ્થાન ઉપર આવે તો એક્ટિવ વોઇસ અને જે શબ્દ પહેલા સ્થાન ઉપર છે પોતે ક્રિયા કરતું નથી દેટ ઇઝ પેસિવ વોઇસ. સો સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં આજે આપણે હું થી વાક્ય જોઈએ અને એનું જ પેસિવ વોઇસથી વાક્ય સમજીએ. તો તમે અહીં જોઈ શકો છો રમવાની ક્રિયા થઈ રહી છે. રમવું એટલે પ્લે થાય. એક્ટિવ વોઇસમાં શા માટે છે? કારણ કે જે વ્યક્તિ આ બોલે છે ને એ વ્યક્તિ અહીંયા હાજર છે. હું ક્રિકેટ રમું છું. અહીંયા ક્રિકેટ નામનો શબ્દ પહેલા સ્થાન ઉપર છે. પોતે આ શબ્દ પોતે ક્રિયા ન કરી શકે. તમે સાવ સીધી રીતે સેન્સીસ વાપરો ને તો આ શબ્દ પોતે રમવાનું કાર્ય ન કરે. એ અહીંયા આવી ગયો જો મારા દ્વારા. એટલે આ શબ્દ પેસિવ વોઇસની સાબિતી માટે ઇનફ છે. હજી એક ઉદાહરણ આપું, જુઓ. બીજું વાક્ય, હું અંગ્રેજી શીખવાડું છું. કામ થઈ રહ્યું છે શીખવાડવાનું. શીખવાડવાનું કામ હું પોતે કરું છું. હું પોતે એટલે સજીવ તરીકે એક્ટિવ કાર્ય કરવા માટે છું તો એક્ટિવ વોઇસ. આ જ વાક્યને પેસિવ વોઇસમાં લઈએ તો ક્રિકેટની જગ્યાએ અંગ્રેજી આવશે. અંગ્રેજી મારા દ્વારા જુઓ શીખડાવાય છે. અહીંયા તો કાનામાં એક આ લીટી અને એક આ લીટી તો હશે જ. કાનો અને ય અને સાથે છત્રીના છ માટે છે. તો આ વાક્યને એક્ટિવ વોઇસમાં લઈએ અને આ વાક્યને પેસિવ વોઇસમાં લઈએ તો આઈ હોપ ફંડા ઇઝ ક્લિયર. એક્ટિવ વોઇસમાં ક્રિયા કરનાર પહેલા સ્થાન ઉપર હોય છે. પેસિવ વોઇસમાં ક્રિયા કરતો નથી એ શબ્દ પહેલા સ્થાન ઉપર હોય છે. પહેલો શબ્દ ક્રિયા કરી શકતો નથી. જો કે આજે તો આપણે હું એટલે કે આઈથી જ વાક્ય બનાવવાના છે. તો થોડુંક હવે અંગ્રેજી તરફ જઈએ એ પહેલાં તમને ખબર હોય તો લખ્યું છે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં આપણે હું માટે તમને એવા કાર્યોની યાદી બનાવવાની છે જે તમે દરરોજ કરો છો સવારથી લઈને રાત સુધીમાં. આ સિવાય અનેક કાર્ય હોઈ શકે. ઉદાહરણમાં હું ચા બનાવું છું, હું ચા પીવું છું, હું નાસ્તો ખાઉં છું. 5 વાક્ય કે 10 વાક્ય કે 25 વાક્ય હુંથી બનાવો જેમાં તમે રોજમાં નિયમિત ક્રિયાઓ કરો છો. એમાં જે કર્મ હશે ને કર્મ બીજા સ્થાન ઉપર જે કર્મ હોય ને એ પેસિવ વોઇસમાં પહેલા સ્થાન ઉપર આવી જાય. તો જુઓ અંગ્રેજી મારા દ્વારા
ચા મારા દ્વારા બનાવડાય છે. ચા મારા દ્વારા પીવાય છે. છાપું મારા દ્વારા વંચાય છે. વાય છે, રમાય છે, લખાય છે, બોલાય છે. ઇન શોર્ટ સમજદાર મેમ્બર કો ઈશારા કાફી. સમજમાં એટલું જ લેવાનું છે કે પેટર્નને ફોલો કરો. હવે અંગ્રેજીની વાત કરીએ તો હું માટે લઈ લો આઈ. હું માટે લઈ લો આઈ. રમું છું માટે એક જ શબ્દ મૂકી દો પ્લે. અને ક્રિકેટનું ક્રિકેટ. લો આ તમારી રોજની ક્રિયામાં લેવાશે આઈ પ્લે ક્રિકેટ. અહીંયા હું એટલે આઈ. શીખવાડું છું, શીખવાડવું એટલે ટીચ થાય. આઈ ટીચ ઇંગ્લિશ. ચાલો પેસિવ વોઇસમાં જવું છે ને તો પહેલાં ક્રિકેટને લઈ લો. હવે ક્રિકેટ છે, ક્રિકેટ માટે તમારે એક વચનમાં મૂકી દેવાનું ઇઝ. હંમેશા વાક્યરચના પ્રમાણે જઈએ ને તો વાક્યરચના પ્રમાણે તમારે પેસિવ વોઇસમાં એક તો એમ રાખવું, ઇઝ રાખવું અથવા આર. આ ત્રણમાંથી કોઈ એક તો રાખવું જ પડે. તો ક્રિકેટ માટે એક વચનમાં ઇઝ આવે. હવે આ જે પ્લે હોય ને પ્લે, એનું ત્રીજું રૂપ તમારે ભૂતકૃદંતનું લખવું પડે જે છે પ્લેડ. ઇઝ પ્લેડ બાય મી. તો હવે આ વાક્યને ચેન્જ કરીએ તો ક્રિકેટની જેમ જ અહીંયા આવશે ઇંગ્લિશ. ઇંગ્લિશ ભાષા છે, એનું બહુવચન ના હોય એટલે એક વચન જ ઇંગ્લિશ ઇઝ. ટીચનું ત્રીજું રૂપ ટોટ બાય મી. જુઓ પેટર્ન જુઓ. અહીંયા જુઓ પહેલા સ્થાન ઉપર આઈ, પછી ક્રિયાપદ અને કર્મ. અહીંયા કર્મ પહેલા સ્થાન ઉપર, ઇઝ છે એક વચન માટે, ત્રીજું રૂપ બાય અને મી. તો ડિયર મેમ્બર્સ, ઇંગ્લિશને શીખવા માટે થોડુંક એના કોન્સેપ્ટમાં ઊંડું ઉતરવું એક વખત પડે. હજી એક વાક્ય લઈએ ડાયરેક્ટ લઈએ. આઈ વોચ ન્યૂઝ. અમારું રોજનું કામ છે, હું ન્યૂઝ જોઉં છું. માહિતગાર રહેવું પડે તો ન્યૂઝને પહેલા સ્થાન ઉપર લઈશું. એક વચનમાં છે એટલે ઇઝ આવશે. ભલે અહીંયા એસ રહ્યો, આ એક વચનનું નામ છે એટલે ન્યૂઝ ઇઝ. વોચનું ત્રીજું રૂપ વોચડ થાય બાય મી. હવે તમને એમ થશે કે આ ત્રીજા રૂપ ક્યાંથી કાઢવા? એ ગૂગલમાં અવેલેબલ છે. ગૂગલને પૂછો, ChatGPTને પૂછો, હવે આપશે. એઆઈનો ઉપયોગ કરો ક્રિયાપદો શીખવા માટે. શોર્ટમાં તમારા પાસે ડેટા હોય તો એ ઇઝી થઈ જશે. હજી એક વાક્ય લઈએ. મેં તમને કીધું છે હું આઈથી જ ચાલુ રાખીશ. આઈ રીડ બુક્સ. હું બુક નથી લઈ રહ્યો, બુક્સ લઈ લઉં છું. બુક્સ તો બહુવચનમાં અહીંયા બુક બની જશે બુક્સ. બુક્સ એટલે પુસ્તકો, એના માટે આવે આર આવે. બુક્સ આર. રીડનું ત્રીજું રૂપ રીડ જ બને તો બુક્સ આર રીડ બાય મી. સમજો છો ને મેમ્બર્સ? ક્લિયર થઈ રહ્યું છે? પ્રેક્ટિસ માટે થઈને હજી એક વાક્ય લઈ લઈએ. આઈ પહેલા સ્થાન ઉપર પોતાના માટે આઈ, પછી ડ્રાઈવ. આઈ ડ્રાઈવ એક્ટિવા ડેઈલી. તો પહેલા સ્થાન ઉપર એક્ટિવા આવશે. એક વચનમાં જ આવે. એક્ટિવા એક વચનમાં આવે એટલે ઇઝ. ડ્રાઈવનું ત્રીજું રૂપ આવે ડ્રીવન બાય મી. તો અહીંયાથી જશે એમિઝર, પછી ત્રીજું રૂપ જેને કહેવાય ભૂતકૃદંત. તો એક્ટિવા મારા દ્વારા ચલાવાય છે. પુસ્તકો મારા દ્વારા વંચાય છે. સમાચાર મારા દ્વારા સંભળાય છે. અંગ્રેજી મારા દ્વારા શીખવાડાય છે. ક્રિકેટ મારા દ્વારા રમાય છે. આ રહ્યું રમાય છે, શીખવાડાય છે. તો આ આઈથી શરૂ કરેલી સિરીઝમાં હજી ઘણા કરતા બાકી છે, જેમ કે વી,
યુ ધે હી સી ઇટ અને નામ. પણ જો ક્લિયર હોય કોન્સેપ્ટ એક જ એક્ઝામ્પલથી તો ડોન્ટ વેઇટ ફોર ધ સેકન્ડ પાર્ટ. ઇફ યુ વોન્ટ સેકન્ડ પાર્ટ, કોમેન્ટ ઇન યોર સેક્શન. કોમેન્ટ કરજો સેક્શનમાં અથવા રિપ્લાય આપજો. વી વિલ કન્ટિન્યુ. કાંઈ પણ ન સમજાતું હોય તો અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.